પવિત્ર શ્રાવણ માસના ચોથા સોમવારે એરપોર્ટ ફાટક પાસે આવેલ ઓમ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરે મહાદેવને શ્રીનાથજીનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો। 70 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે। પક્ષીને ચણ નાખવામાં આવે છે, ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે, મંદિરમાં યજ્ઞ પણ કરવામાં આવે છે। સવાર સાંજ મહાઆરતી હોય છે। જલપા ટંકારિયાએ આ ભવ્ય શૃંગાર કર્યો હતો, જેમાં રુદ્રાક્ષ, મોતી, ડાયમંડ, ફૂલમાળા, મહાદેવના જટા વસ્તુથી મહાદેવજીને શ્રીનાથજી ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો। આ બનાવતા 3 મહિનાનો પણ સમય લાગે છે। જલપા હવેલીમાં પણ અલગ અલગ ઠાકોરજીના શૃંગાર કરે છે। જલપા રમેશભાઈ ટંકારિયા। જલપાબેન, શું આજે તમે આ હિંડોળા કે શું બનાવ્યું છે? આજે મહાદેવનો સોમવાર છે અને આઠમ છે, બે સાથે છે, એટલે હરિહરનું મિલન સ્વરૂપે શિવલિંગમાં દર્શન કરાવ્યા છે। અને એમાં શું શું વસ્તુ હોય છે? એમાં મોતીના શ્રીંગાર છે, ડાયમંડના શ્રીંગાર છે અને પછી ફૂલમાલા છે, મહાદેવના જટા ને બધું ઘરે જ બધું બનાવ્યું છે। શ્રીંગાર ને બધું 3 મહિના જેવું થયું છે આખી શિવલિંગ બનાવતા। શું શું વસ્તુ શું હોય? વસ્તુમાં તો મોતી છે, ડાયમંડ છે, પછી મોગરાની કડીના ફૂલ છે, રુદ્રાક્ષ નો ઉપયોગ કરે, રુદ્રાક્ષ થી શું કહેવાય કુંડલ બનાવ્યા છે। વર્ષોથી ઈચ્છા હતી પણ આજના યોગ નો રાહ જોવાતી હતી કે બંને સાથે જયારે આવશે ને ત્યારે ધરાવશું। આ ઉપરાંત બીજા ક્યાંય આવા બનાવો છો? હા, હું 10 વર્ષથી બધે સેવા, એમ તો બેટ દ્વારકા, હવેલીમાં હિંડોળા, પીછવાયું બધું બનાવું છું, સેવા આપું છું। રાજકોટની કઈ હવેલીમાં સેવા? રાજકોટના મદન મોહનલાલજી, નવનીત વિયાજી ત્યાં સેવા। અહીંયા છેલ્લી કઈ શંકા? હમણાં જ આ વર્ષે હિંડોળા ભર્યા આખો મહિનો। એમાં એક હિંડોળો કયો સારો લાગ્યો? ડ્રાયફ્રૂટ નો, સૂકા મેવાનો હિંડોળો અમારો સરસ રહે છે।